ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને વૈશ્વિક હબ બનાવવાના હેતુથી નશાબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ છૂટછાટ આપી છે। નશાબંધી અને આબકારી વિભાગના નવા નિર્ણય મુજબ ગિફ્ટ સિટીમાં આવતા પરપ્રાંતિયો અને વિદેશી મુલાકાતીઓ માટે હવે દારૂની પરમિટ લેવી જરૂરી રહેશે નહીં। અહીં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દારૂ પીવા માટે લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ નક્કી કરાઈ છે। આ ઉપરાંત પરમિટ ધરાવતા કર્મચારીઓ 25 જેટલા મહેમાનોને આમંત્રણ આપી શકશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આજે અરુણ, શું વિગત? તેથી જે રીતે ગિફ્ટ સિટી ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી જે આંતરરાષ્ટ્રીય સ્તરે અને વૈશ્વિક સ્તરે આગળ વધવા પામી રહ્યું છે, દેશ અને ઇન્ટરનેશનલ લેવલે કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે, ત્યારે ચોક્કસ રીતે તેના સંદર્ભમાં જે દારૂની મુક્તિ હોવી જોઈએ, ગુજરાતના દારૂબંધી વિસ્તાર ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં પણ હાલના તબક્કે વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ રોશન કરવાના હેતુથી જે નવી કંપનીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે, ત્યારે તેમના તે કંપનીઓમાં આવતા મહાનુભાવો માટે દારૂ પીવામાંથી તેમને મુક્તિ આપવા માટે, એટલે કે પરમિટમાંથી તેઓને મુક્તિ આપવા, તેઓ પાસે લાયસન્સ નહીં હોય તે છતાં પણ તેઓ દારૂનો ઉપયોગ કરી શકશે તે પ્રમાણેનો નિર્ણય ગુજરાત સરકારના પ્રોહિબિશન અને નશાબંધી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જોકે આના સંદર્ભમાં વયમર્યાદા જે છે તે વયમર્યાદા ચોક્કસ રીતે 21 વર્ષની નક્કી કરવામાં આવી છે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત સહિતના અનેક કાર્યક્રમો, જેમાં ન માત્ર દેશ જ પરંતુ દેશ કરતાં વિદેશના મહાનુભાવો પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેને ફલશ્રુતિ મળી રહે અને તેની સફળતા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે। ત્યારે હવે પછી કહી શકાય કે પરપ્રાંતીય એટલે કે ગુજરાત બહારના આવનારા, ગુજરાતમાં આવનારા મહાનુભાવો માટે પણ દારૂ માટે કોઈ પણ લાયસન્સ લેવાનું રહેશે નહીં અને તેમને આ દારૂ ગિફ્ટ સિટી ખાતે, એટલે કે ગિફ્ટ સિટીના સંકુલમાં, ખાસ કરીને ત્યાંની હોટલ છે, રેસ્ટોરન્ટ છે, ખુલ્લી જગ્યા છે, ટેરેસ છે વગેરે તમામ સ્થળે દારૂ પીવામાંથી મુક્તિ આપવામાં આવી છે। જી અરુણ, વિગત બદલ આપનો